ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથિક આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ થયો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયો છે। આ કેમ્પ 18 થી 22 માર્ચ સુધી ચાલશે। મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારનું હેલ્થ ચેકઅપ કરાશે, જેમાં બ્લડ ટેસ્ટ, ફૂલ બોડી ચેકઅપ, પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ સહિતના ટેસ્ટ કરવામાં આવશે। મારે માનવું જોઈએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અને આપણા પ્રોએક્ટિવ આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલનું કે માત્ર અમે એક વિચાર કર્યો અને એમને એ વિચારને અમલ કરીને ધરતી ઉપર લાવવાનું કામ કર્યું। વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે તે દરમિયાન અને આમ દિવસોમાં પણ માન્ય ધારાસભ્યશ્રીઓ જે કાર્યક્રમોની વ્યસ્તતા રહેતી હોય છે, એ સામાજિક પ્રસંગોએ જવાનું, મત વિસ્તારના પ્રશ્નો માટે દોડવાનું, વિધાનસભાના પ્રશ્નો હોય, સચિવાલયનું કામ હોય, તો આ બધાના વચ્ચે પોતાના આરોગ્યનું ધ્યાન એટલું નથી રાખી શકતા। તેવી સ્થિતિ વિધાનસભા સત્ર દરમિયાન પત્રકાર મિત્રોનું પણ હોય છે। તેમની પણ દોડાદોડી, મોડી રાત સુધી, વહેલી સવારે આવી જાય, મોડી રાત સુધી દોડે, કોઈ ઘટના બની હોય તો તેની પાછળ પણ દોડાદોડી એટલી રહેતી હોય છે। તો તે પણ પોતાના આરોગ્ય માટેની કાળજી જેટલી જોઈએ એટલી વ્યસ્તતાને કારણે નથી લઈ શકતા। તેવી સ્થિતિ વિધાનસભાની અંદર કામ કરતા કર્મચારી, અધિકારી, ભાઈ બહેનોની પણ સ્થિતિ એ જ પ્રમાણે હોય છે। પોલીસનો સ્ટાફ જે છે તે પણ મોડી રાત સુધી, વહેલી સવારથી આવી અને વ્યસ્ત એટલા હોય છે કે પોતાના હેલ્થનું ધ્યાન જોઈએ એટલા પ્રમાણમાં નથી રહેતું। માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈને અમે એક વાત કરી બેઠા ત્યારે કે આવું જો અહીંયા જ હાર્ટ સહિતનું કે કાર્ડિયક હોય કોઈ પ્રોબ્લેમ તો એ પણ થાય ને પૂરા બોડી ચેકઅપ અહીંયા થઈ જાય ને કોઈ લેબ સાથે એને કનેક્ટ કરીએ તો રિપોર્ટ અહીં બેઠા મળી શકે। કોઈ પણ શરીરની અંદર મુશ્કેલી છે, માત્ર બીમાર પડ્યા પછી ચેક કરાવીએ તેવું નહીં, પરંતુ બીમારી આવતી હોય એને અટકાવવાનું કામ કરીએ અને તેની શરૂઆત થઈ હોય તો એને પહેલેથી જો કાળજી લઈએ તો મોટી બીમારીમાંથી બચી શકાય। તેના ભાગરૂપે જ એક આ કામનું આયોજન કર્યું। પ્રિવેન્ટિવ હેલ્થ માટેનું કામ એટલું જ અગત્યનું છે। બીમાર પડીએ અને સારવાર લઈએ તેના કરતાં બીમાર જ ન પડીએ તેના માટેની કાળજી લેવી એ રાજ્યના પ્રજાજનો માટે પણ એટલું જરૂરી છે। તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ એ પણ આરોગ્ય ખાતું બહુ સરસ સારી રીતે કરે છે। એ તેમના પીએચસી સેન્ટર હોય ત્યાંથી કરી અને નાના સેન્ટર હોય ત્યાં સુધીની જાગૃતતાનું કામ, એમાં જીવનની રહેણી કહેણી, ફૂડ હેબિટ, લિવિંગ હેબિટ, આ બધામાં નાના નાના જો ફેરફાર કરે તો બહુ મોટું પરિણામ મળી શકે। ખાસ કરીને એરબોર્ન ડિસીઝ હોય કે પાણીજન્ય રોગો તો એ બધાની નાની નાની કાળજીઓથી સ્વચ્છતાને કારણે કરીને ઘણા બધા રોગોથી મુક્ત થઈ શકાય। તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ એટલું જ અગત્યનું છે। મારે સ્પેશિયલ આભાર માન્ય મંત્રીશ્રીનો એના માટે માનવું છે કે તેમણે આયુર્વેદ દ્વારા પ્રકૃતિ પરીક્ષણનો કાર્યક્રમ પણ રાખ્યો છે। એટલે કોઈ માણસની કફ પ્રકૃતિ છે, વાત પ્રકૃતિ છે કે કઈ પ્રકૃતિ છે એનું જો એક વખત સંશોધન થઈ જાય, પોતાના ધ્યાન ઉપર આવી શકે તો તેને આનુષંગિક ફૂડ એ લઈ શકે, તેને આનુષંગિક